કેશોદમાંથી જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 56મી વાર્ષિક સાધારણ સભા ભવ્ય રીતે યોજાઈ હતી. બેંકની તમામ 16 શાખાઓમાં એકસાથે લાઈવ પ્રસારણ સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સભાસદોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ પ્રસંગે બેંકના 17,000થી વધુ સભાસદોને સફારી કંપનીને ટ્રાવેલિંગ બેગ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. કેશોદ શાખામાં ડિરેક્ટર વિજયસિંહ રાયજાદાના અધ્યક્ષસ્થાને સભા યોજાઈ હતી. બેંકના મુખ્ય ડિરેક્ટર સાગર કોટેચાના માર્ગદર્શન હેઠળ ગ્રાહકોને આધુનિક અને સરળ બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયાસો થઈ રહ્યા છે. રિપોર્ટર દિનેશ મહેડા, કેશોદ. આજે કેશોદ 28 તારીખના ખાતે જે સાધારણ સભા 56/25/24ના રોજ કેશોદ બ્રાન્ચ ખાતે રાખવામાં આવેલી હતી. આ બેંકે એવું નક્કી કર્યું હતું કે આ સાધારણ સભામાં તે હરેક સભાસદોને ગિફ્ટ અથવા ભેટ આપવાનું નક્કી કરેલું હતું. તે આજે કેશોદ બ્રાન્ચ ખાતે અમારા હરેક સભાસદોએ કે જેમણે રજીસ્ટ્રેશન કરાવેલું હતું એમને આજે અમે ગિફ્ટનું વિતરણ કરેલું છે. કેશોદ ખાતે અમારી આવેલી કોકો બેંક આંબાવાડી ખાતે હર હંમેશ પ્રગતિ કરે અને આવીને આવી અમને સફળતા મળે એના પાયામાં અમે સભાસદોનો કાયમ માટે આભાર માનીએ છીએ. અમારે હરેક સભાસદ અથવા અમારા જે બેંકના ગ્રાહકો છે તેની કાયમ સારી સુવિધા મળે, એને સારામાં સારું ડિવિડન્ડ મળે એ માટે અમારી હરેક બેંક મેમ્બરો, મેનેજર, અમારા બેંક ઓફ ડિરેક્ટર, અમારી બેંકના પ્રણેતા અને માર્ગદર્શક ડોલરભાઈ કોટેચાની સૂચનાથી હર હંમેશ બેંકની સુવિધામાં અમે કેવી રીતે વધારો કરી શકીએ એના અમારા પ્રયત્નો રહ્યા છે. એવી જ રીતે કેશોદ બેંકમાં અમે એટીએમથી ચાલુ કરેલું છે. સભાસદોને આજે ભેટનું પણ વિતરણ કરેલું છે અને કાયમ માટે આ બેંક સભાસદોથી ચાલતી બેંક છે. તેનો કાયમ માટે વિશ્વાસ જળવાઈ રહે એવી અમે તમને ખાતરી આપીએ છીએ. અને બેંકમાં ખૂબ સારી લોકર સુવિધા પણ અમારી છે. હજી વધારે જરૂર પડશે તો નવી અમે કેબિન પણ મૂકીએ છીએ. આ કોકો બેંક ઓલ ઓવર ગુજરાતમાં 16 બ્રાન્ચો ધરાવે છે, રાજકોટમાં પણ છે. એવી જ રીતે ભવિષ્યમાં જરૂર પડશે ત્યાં અમે બેંકના અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરો અને અમારી બેંકના વિશ્વાપિતામાં ડોલરભાઈ કોટેચાની સૂચનાથી હર હંમેશ સારી સુવિધા આપી શકીએ એવા અમારો પ્રયત્ન રહેશે. હું વિજયસિંહ રાયજાદા બેંક ઓફ ડિરેક્ટર વતી આ ખાતરી આપું